बटाका कोई राम परेशान में नहीं आ जाएगा, नंबर बदल हाँ उपरी केवाय ना उपरी जेव દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 74મો જન્મદિવસ છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે 600 કરતાં વધારે ગ્રામજનો, વનકર્મીઓ અને આદરણીય આગેવાનો સહિત એક પેડ માં કે નામ રોપવા માટે અહીંયા ઉગાડવા માટે ઉપસ્થિત થયા છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરવા માટેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે એને પૂરી પાડવા માટે છોટાઉદેપુરના તમામ જનતા એમાં કટિબદ્ધ છે। આજના પ્રસંગે CFC ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા છે અને મારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પણ ઉપસ્થિત રહ્યા છે અને ગામના વડીલો, તાલુકાના વડીલો, આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। આજ રોજ દેશના માનનીય વડાપ્રધાન અને યશસ્વી પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આજ રોજ છોટાઉદેપુર રેન્જ હસ્તકના નાલેજ ગામમાં 600 કરતાં પણ વધારે વૃક્ષોનું એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 600 કરતાં પણ વધારે ગામના જે પણ અહીંના લોકલ પીપલ છે એ લોકો સાથે સાથે વનકર્મીઓ અને સાથે સાથે આસપાસના જે રહેતા જે લોકો છે એ તમામ લોકો અહીંયા સહભાગી બની અને આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સાથે સાથે આ પ્રોગ્રામની અંદર છોટાઉદેપુરના લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ, મલકાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને અન્ય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા। વનકર્મીઓમાં RFO શ્રી, ACF શ્રી, DCF શ્રી અને અન્ય વનપાલશ્રી અને વનરક્ષકશ્રીઓ પણ અત્રે પ્રોગ્રામમાં હાજર રહેલા હતા। આ તમામનો હું આ નિમિત્તે આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।